जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું બદામ શેક બનાવીશું। આ વધારે પડતી સ્પેશિયલ ઉનાળાની રેસીપી છે, કારણ કે જેવો માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો શરૂઆત થાય, બારે બહુ વધારે પડતી ગરમી પડતી હોય છે, તો આપણે સાંજના સમયે આ રીતે પીણા પીવા જતા હોઈએ છીએ। પણ હવે ભૂલી જજો, કારણ કે મારી રેસીપી જોયા પછી તમને બહાર જવાનું મન નહીં થાય। ઘરે જ આ રીતે ક્રીમી એકદમ સરસ બજારમાં મળે એવો બદામ શેક ઘરે જ આસાનીથી બની જતો હોય છે। હવે આપણી રેસીપી સારી તૈયાર થઈ ગઈ છે, તો આપણે ગાર્નિશ કરવાનું છે। પિસ્તાની કતરણ, થોડું અહીંયા બદામ ને કાજુનું આ રીતે કરીને રાખેલી હતી, તો ગાર્નિશ કરેલું છે। તો ઠંડો આ રીતે એક ગ્લાસ સાંજે મળી જાય ને, તો અહીંયા ગરમીની બહુ જ રાહત રહી છે। અને છોકરાઓને જુઓ, પરીક્ષા પતી ગઈ હશે તમારા બાળકોની, અને તમારા બાળકો ઘરે હોય છે, તો તમને કહેતા હશે કે બહાર આ રીતે પીવા અમને લઈ જાઓ, પણ હવે બહારનું પીવાનું તમે છોડી દેશો। એટલો સરસ બદામ શેક અહીંયા ઘરે ઓછી વસ્તુમાં અને ઓછા સમયમાં બની જતો હોય છે, અને પરફેક્ટ માપ સાથે આપણે આ રેસીપીને બનાવેલી છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરી દઈએ। લગભગ મેં અહીંયા 20 થી 25 જેટલી બદામ લઈ લીધી છે। બદામને રાતે પલાળીને મૂકી દેવાની છે। હવે આપણે આનું ઢાંકણું ઢાંકી પલાળી અને આખી રાત પલાળેલી મૂકી દીધી છે। બીજે દિવસે સવારનો વિડીયો શૂટ કરેલો છે। બદામ સરસ પલળી ગઈ છે, જુઓ એકદમ સરસ ફૂલી ગઈ છે। નખ મારતા જ એક સરસ અહીંયા છાલ નીકળી જાય છે। હવે બદામની આપણે અહીંયા છાલ કાઢી નાખવાની છે ફ્રેન્ડ્સ। જુઓ સરસ આસાનીથી છાલ નીકળી જાય છે। હા, તમે બદામ શેક બનાવતા હો ને, તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે, તો જ તમારો બદામ શેક અહીંયા બનશે। હા, તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણીથી પલાળીને બી કરી શકો છો। 600 ગ્રામ જેટલું કાચું દૂધ લીધેલું છે અમૂલનું, જે આપણે કોથળીમાં લેતા હોય છે, એ મેં અમૂલનું દૂધ લઈ અને બાઉલમાં કાઢી દીધેલું છે। હવે જુઓ અહીંયા આપણે સરસ બીજી વાર બી બદામને ધોઈ અને મિક્સર જારમાં લઈ લીધી છે। હવે એમાં અડધી વાટકી જેટલું આપણે દૂધ નાખીશું। દૂધની જગ્યાએ પાણીથી બી ક્રશ કરી શકો છો। અડધી વાટકી આપણે હજુ બચાવીને રાખીશું। આગળની પ્રોસેસમાં હું તમને એ દૂધનો કેમ ઉપયોગ કરીશું એ જરૂરથી બતાવીશ। હવે સરસ અહીંયા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે, બિલકુલ દરદરી ના રહેવી જોઈએ અહીંયા। અને જો તમારા ઘરમાં કસ્ટર્ડ પાવડર ના હોય અને કસ્ટર્ડનો ઉપયોગ ના કરવો હોય, તો તમે ખાલી આ પેસ્ટથી બી બદામ શેક બનાવી શકો છો। તો સરસ આપણી આ બદામનું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે અહીંયા વેનીલા કસ્ટર્ડ લઈ લીધો છે। આસાનીથી બજારમાં આ પેકેટ મળી જતું હોય છે, અને તમે ઓનલાઈન બી મંગાવી શકો છો, અથવા મોલમાં બી મળી જતું હોય છે। 1 ચમચી જેટલો અહીંયા મેં કસ્ટર્ડ પાવડર લઈ લીધેલો છે। હવે આ કસ્ટર્ડ પાવડરને તમે સીધો ગરમ દૂધમાં તો ના ઉમેરાય, કારણ કે જો તમે સીધો 1 ચમચી ભરીને ઉમેરશો ને, તો બહુ બધા લમ્સ પડી જતા હોય છે। તો એવું ન થાય એના માટે આપણે જે આ બચાવેલું દૂધ રાખ્યું છે ને અડધી વાટકી, એ અહીંયા ઉમેરી દેવાનું છે। હવે બીજો ઓપ્શન હું તમને એ બી આપું છું કે તમે દૂધ ન ઉમેરવું હોય તો કસ્ટર્ડને પાણીમાં બી તમે ઉમેરીને નાખી શકો છો। જરૂરી નથી કે તમે દૂધનો જ અહીંયા ઉપયોગ કરી શકો। હવે જુઓ, આપણે બીજી મેં 5 થી 7 બદામ લઈ લીધી છે, અને થોડું અહીંયા ઝીણું છીણ મેં છીણી દીધું છે। હવે આ છીણનો ઉપયોગ હું જ્યારે બની જશે ને ત્યારે ઉપરથી નાખીશ। હવે આપણે અહીંયા એક કડાઈમાં થોડું પાણી નાખ્યું છે, જેથી કરી અને દૂધ આપણું દાજી ના જાય। સીધું તમે દૂધ નાખશો ને તો દૂધ અહીંયા દાજી જવાની વાસ આવે છે, એટલે થોડું પાણી નાખી દેવાનું। હવે દૂધ મારું એકદમ કાચું છે, તો એને એક ઉભરો લાવવો ખૂબ જરૂરી છે। તો સતત આ રીતે હું ચલાવતી જ જતી હતી, અને એક ઉભરો આવી જાય પછી આપણે અહીંયા ખાંડ નાખવાની છે। હવે 600 ગ્રામ દૂધની સામે મેં પોણી વાટકી જેટલી ખાંડ લીધેલી છે। પોણી વાટકી ખાંડ કેમ લીધી છે, કારણ કે બદામ બી આપણે લીધેલી છે, તો બદામનું થોડો મીઠાશ હોય છે, એટલે પોણી વાટકી મેં નાખી છે। આખી ભરીને ખાંડનો ઉપયોગ નથી કર્યો, પણ તમે વધારે ગળ્યું ખાતા હો તો તમારા માપ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો। હવે બદામની પેસ્ટ બી આપણે ઉમેરી દીધી છે ખાંડ નાખ્યા પછી, અને સાઈડમાં એકદમ મલાઈ થવા માંડી છે। કડાઈમાં તમે જોઈ શકો છો કે એકદમ અમૂલનું આપણું મલાઈવાળું દૂધ છે। તો અહીંયા ગરમ કર્યા વગરનું હતું, એટલે એકદમ સરસ મલાઈ એમાં જ છે। હવે જુઓ, અહીંયા આપણે જે કસ્ટર્ડનો ઘોળ બનાવીને રાખેલો છે એ બી હવે ઉમેરી દેવાનો છે। હવે કસ્ટર્ડ નાખ્યા પછી તમારે સતત
ચલાવતા જ રહેવાનું છે, બિલકુલ રોકવાનું નથી, નતર અહીંયા વધારે પડતા લમ્સ પડી જશે. કારણ કે કસ્ટર્ડ છે એકદમ ક્રીમી છે, એમાં મિલ્ક પાવડર હોય છે, તો અહીંયા લમ્સ બહુ વધારે પડતા હોય છે અને કસ્ટર્ડ કાચો ના રહે એ વાતનું બી ખાસ ધ્યાન રાખવાનું છે. તો લગભગ અહીંયા કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી 5 મિનિટ સતત આ રીતે તમારે ચલાવતા જ રહેવાનું છે. કારણ કે આ બે વસ્તુ નાખ્યા પછી એકની થિકનેસ છે એ થોડી અહીંયા વધવા માંડશે, થોડું દૂધનું જે મિશ્રણ છે ને એકદમ ઘાટું ઘાટું થવા માંડશે. તો બસ આ રીતે તમારે ચલાવતા જ રહેવાનું છે. તમને ખબર જ પડી જશે કે મલાઈ સાઈડમાં જે બધી જામી જાય ને એ તમારે ઉખાડતા જવાનું છે કડાઈમાં, જેથી કરી અને મલાઈનો ટેસ્ટ બી જે બદામ શેકમાં બહુ જ વધારે સારો આવતો હોય છે. જેટલું બને એટલું દૂધ તમે અમૂલનું જે મલાઈવાળું દૂધ લેશો ને તો મિલ્ક શેક જે અથવા તમે બદામ શેક બનાવતા હો ને તો એમાં ટેસ્ટ મલાઈનો બહુ વધારે સારો આવતો હોય છે. જો તમારા ઘરમાં મલાઈ પડી હોય ને તો 2 ચમચી મલાઈ બી ઉમેરી શકો છો. જુઓ એની થિકનેસ હું તમને બતાવવાની કોશિશ કરું છું કે અહીંયા આપણો સરસ એકદમ જે બદામ શેક છે ને જેવો બજારમાં ક્રીમી મળે ને એવી થિકનેસ અહીંયા આવતી જતી જાય છે. તો લગભગ 5 મિનિટ ઉપર થઈ ગયું હતું અને હવે આપણો આ બદામ શેક તૈયાર જ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. જુઓ આટલી થિકનેસ તમારે રાખવાની છે. કેટલું આપણું દૂધ હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું આપણું દૂધ થઈ ગયું છે. તો બસ તમારે આ જ પ્રમાણે મેં વસ્તુ જે કરી છે એ ફોલો કરીને તમે બનાવશો ને તો તમારી રેસીપી બિલકુલ બગડશે નહીં, એકદમ ક્રીમી બનશે. બજારમાં લાવવાનું બી તમે ભૂલી જશો. હવે આપણો બદામ શેક અહીંયા તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દીધો છે અને સાઈડમાં જે બધી મલાઈ ચોટી ગયેલી છે કડાઈમાં એને ઉખાડી દીધી છે અને હવે આપણે એને થોડું નીચે ઉતારી લઈશું. થોડું આ રીતે 5 મિનિટ સુધી હું સતત એને નોર્મલ ટેમ્પરેચર પર મેં રાખેલું હતું અને ત્યાર પછી મેં બતાવેલું હતું. અહીંયા એક આંગળીની લીટી કરી છે. તો આ પરફેક્ટ એક માપ છે આપણો, જે એની થિકનેસ કહીએ ને એ થિકનેસ બરોબર છે બદામ શેકની. તો ત્યાર પછી જે આપણે છીણીને બદામ રાખેલી હતી ને એ હવે ઉમેરી દીધી છે. ઉપર નથી, ગરમમાં નથી નાખી, કડાઈ નીચે ઉતારી ત્યારે જ અહીંયા ઉમેરી છે, જેથી કરી અને આનો ટેસ્ટ છે ને જ્યારે તમે બદામ શેક પીશો ને ત્યારે બહુ સરસ ટેસ્ટ આવે છે. તો હવે આપણે એક બાઉલ લઈશું અને આ બાઉલને હવે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. કારણ કે સીધી કડાઈ તો ગરમ છે એટલે એને તો ના મુકાય. આપણે એક બાઉલમાં કાઢી લઈશું. જુઓ તમે મારી બદામ શેકની થિકનેસ જોઈ શકો છો કેટલી સરસ આવેલી છે. તો તમે બી આ રીતે બજારમાં લાવવાનું ભૂલી જજો, બજારમાં પીવા જવાનું બી ભૂલી જજો. કારણ કે ઘરે જ આસાનીથી બદામ શેક બની જતો હોય છે એકદમ ક્રીમી. અને ત્યાર પછી મેં થોડું વેનીલા એસેન્સ નાખેલું છે, નીચે ઠંડુ થયા પછી નાખેલું છે, ગરમમાં નથી નાખેલું. ગરમમાં નાખવાથી થોડોક વેનીલાનો કડવો ટેસ્ટ આવી જતો હોય છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. વેનીલા એસેન્સ નાખતા હો તો નીચે જ્યારે તમે ઉતારી લ્યો કડાઈ બાઉલમાં તમે ફ્રીજમાં મૂકતા હો ત્યારે અહીંયા 2-3 ડ્રોપ ઉમેરી દેવાના. તો સરસ આપણું આ બદામ શેક તૈયાર થઈ ગયું છે, પણ પીવા માટે હજુ તૈયાર નથી થયો. હજુ આપણે આને ઠંડુ થવા મૂકીશું. 2 કલાક ફ્રીજમાં મૂક્યા પછીનો વિડીયો શૂટ કરેલો છે. તો તમે જોઈ શકો છો હવે આપણો આ પીવા માટેનો બદામ શેક તૈયાર થઈ ગયો છે. હવે આપણે બદામ શેકને સર્વ કરીશું. તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે તમે બનાવેલી રેસીપી તમારી કેવી લાગી. નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ ઉનાળુ સ્પેશિયલ બનાવીશું. તો બધાને જય શ્રી કૃષ્ણ.